સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 અને EM ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભૂતપૂર્વ શિક્ષક અને વિદ્યાર્થીનું ભવ્ય સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થી અવસ્થા એ જીવનનો સુવર્ણ યુગ છે, જે શાળામાંથી શિક્ષણનો શુભારંભ થયો હોય તે સ્મૃતિઓ જીવનભર અતૂટ રહે છે। આજના વ્યસ્ત સમયમાં બાળપણના સાથી મિત્રો અને આદરણીય ગુરુજનોને ફરી મળવાનો અવસર મળે તે જીવનનું એક અમૂલ્ય સંભારણું બની રહે છે। જેમ જૂના મિત્રોને મળતા શ્રી કૃષ્ણ સુદામાના મિલનનું સ્મરણ થાય તેવા જ ભાવ સાથે એકબીજાના સહયોગી બની શકીએ તેવા ઉમદા હેતુથી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 અને EM ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ભૂતપૂર્વ શિક્ષક અને વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ભૂતપૂર્વ શિક્ષક અને વિદ્યાર્થી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાળા પરિવાર તરફથી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે AM ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ સવાણી અને રમેશભાઈ વાઘાણી, બાબુભાઈ વિરડિયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું મિતેશ ઠાકોરભાઈ પ્રજાપતિ, એચટાટ આચાર્ય શાળા ક્રમાંક 272 અત્રેની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 2003 થી લઈને અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ આ શાળાને છોડીને ગયા હતા એ વિદ્યાર્થીઓનું એક સ્નેહ મિલન, એક એવો સમારોહ કે જ્યાં બધા વિદ્યાર્થીઓ એકબીજાને મળી શકે અને પોતાની જૂની યાદો તાજા કરી શકે એવું એક આયોજન શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ તથા અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે EM ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ સવાણી, રમેશભાઈ વાઘાણી તથા બાબુભાઈ વિરડિયા ઉપસ્થિત હતા, જેઓએ આ શાળાને 2008 થી દત્તક લીધી હતી ને અત્યારે પણ એમને આ સહયોગ આ શાળા માટે શરૂ છે। રાજેશ કુમાર વિશ્રામભાઈ ધામેલિયા, મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારા માટે ખૂબ આનંદનો અવસર એ હતો કે શાળાની શરૂઆત 2003 થી થઈ, ત્યારથી 2020 સુધીમાં આ શાળામાં અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓ અને આ શાળામાં ફરજ બજાવી અન્ય શાળામાં સેવા આપી રહ્યા છે અથવા તો નિવૃત્ત થયા છે તેવા તમામ શિક્ષકોનું સ્નેહ મિલન હતું, અર્થાત ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકનું સ્નેહ મિલન હતું। આ કાર્યક્રમની અંદર 250 જેટલા વિદ્યાર્થીઓ રૂબરૂ જોડાયા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ઘણી બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ સુરત।